તો હેલો ગાઈસ, આવી ગયા છે બપોરના 3 અને રનકભાઈ બારે ફોન લઈ ગયા હતા એટલે સવારથી સ્ટાર્ટિંગ ન થયું એટલે અત્યારે હું સ્ટાર્ટિંગ કરું હું. તો વેલકમ બેક ટુ દેશી લાઈફસ્ટાઈલ વ્લોગ. સ્વાગત છે તમારા બધાનું દેશી લાઈફસ્ટાઈલ વ્લોગમાં. તો જો અત્યારે બંસી અને ગાય બે ખેલ કરે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે 3 વાગ્યાનો એટલે ખાવું નથી અને નાટક કરે છે ખાલી ખોટા. જો કેવા નાટક કરે છે, આમ એવા નાટક કરે ને પછી અમને હેરાન કરે છે, પણ કાંઈ નથી દેવાનું છે, એમ કરતું એમ કરવા દેવાની છે. ઊભી રે ગાય એમ કરે છે. 3 વાગ્યા છે બપોરના ને વરસાદ ચાલુ થઈ ગયો અને અહીંયા મમ્મી વાડીમાંથી આવી ગયા છે. મમ્મી વાડીમાંથી આવી ગયા. શું કરે? વરસાદ ચાલુ થઈ ગયો તો શું કામ કરવાનું? રોનકભાઈ કેવું ચાલે? હું તો હજી જસ્ટ આવ્યો જ છું ગામમાંથી. એની તમારે હેર ના કહેવાય, એને જીથરા કહેવાય. લેવા ગયા તા ને તો ત્યાંથી લઈ આવ્યા છીએ ગુલ્ફી. A few moments later. હેલો ગાઈસ, તો જો અત્યારે આપણે ખાઈ રહ્યા છીએ સાબુદાણાની ખીચડી. જો આની અંદર મસ્તીની છે, ટેસ્ટી. આજે શીતલબેનની વાર છે એટલે ઉપવાસ છે એટલે. અને બપોરે તો અમે મેથીનું શાક અને રોટલી ખાધી હતી એટલે અત્યારે પાછા બેસી ગયા મારા જેવા ખાવા. નહીં મમ્મી? બીજી વાર, ચોથી વાર થયું હવારથી. ત્રીજી વાર ગયા. અડધી જ રોટલી ખાધી હતી ગમે એટલે ખાધી હતી ને, અને બપોરે એક રોટલી ખાધી હતી ને આ પાછી લઈને બેઠી. થોડું પણ નાખા રાખવાનું પેટમાં. હા, અમાર જેવા એક ચણે રાખે. એને કહેવાય ચકલા. ચકલા ચણ કર્યા રાખે. નિશાળમાં જાય તો ખબર પડે. હવે થોડીક જ વાર હે, મારે વેકેશન ખુલી જાહે પછી અહીંયા ચણે રાખજે. હા, તો હેલો ગાઈસ, તો જો અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે અને રોનકભાઈ શું કરી રહ્યા છે? જો રેનકોટની જગ્યાએ અરે ફેરફી સ્વેટરની જગ્યાએ રેનકોટ પહેરીને જાય છે. અને આ અપર છે મારી બેનનું એનસીસીનું. જે કેવી લાઈટું ચમકે, આમાંય લાઈટું ચમકે. પાછળ ફરો તો રોનકભાઈ, અહીંયા શું લખેલું છે? ટોપ ટાઉન શું લખેલું છે? કંઈક લખેલું છે. અને ટ્રાફિક બ્રિગેડ રાજકોટ સિટી ટોપ 10 મારી બેનનું છે ને પોતે બૂચ મારીને પહેરે છે. અને અત્યારે ભગવાન એવા દિવસ લાવી દીધા કે શિયાળામાં રેનકોટ પહેરવા પડે. કેવું લાગે રોનકભાઈ? તો હાલો ગાઈસ, આપણે હવે ચા પીવા બેસી ગયા, કેમ કે અત્યારે ચા પીવી એટલે ઠંડીના મોસમમાં ચા પીવો એટલી ઓછી છે, નહીં મમ્મી? ચા તો જોઈએ જ. ચાના રસન હવે આને બે જ વસ્તુ દેવાની, ચા અને ફોન. બીજું કઈ જોઈએ જ નહીં. જમવા ન દે દાદા. ભલે સ્ક્રીન ભલે તૂટી ગઈ છે, મૂકવા પડે કા? સ્ક્રીન ભલે તૂટી ગઈ છે અમારા ફોનની, પણ મોબાઈલ તો વાપરશું જ નહીં. બધાને એવું જ છે, મારા દોસ્તારને કોઈ નથી બધાની સ્ક્રીન એ બધા લાગના જ છે. એટલે કે ઓલો દોસ્તાર માહીનો ભાઈ છે. માહીના બધા એવા જ હોય ને. મારા દોસ્તાર કદે હે ગઈ દોસ્તાર લાગે રે તારું કામ. હાલે શાંતિ રેખ ને હમણાં નાખીએ. આમ જો દેખી જોયું છે એનાથી જ કામ.
ઈ કઈ ચાલો હતા એમ કે જોયું હે તો એનાથી તમે કિચનમાં કામ કરતા હોય નહીં મમ્મી? A little longer than a few minutes later. આમ જોઈ શકો છો નીપુબેન એના શેટી ભેગા પોતે તો હોય ભેગા હે ને સોયને હુડાવે. આવું કરવાનું નીપુ? હે તો આ ક્યાંથી સેટિંગ નથી હોય ક્યાંથી નીકળી શેટી ક્યાંથી? શેટી તો ત્યાં જ હતી પણ આ હોય ને લઈને હોતી હતી. જો આમ જો. કયુંનું ઢીંગલા ને ઢીંગલી બનાવતું તું અહીંયા બેઠું બેઠું. સામાન મૂકતા તાવડે ને બીજું તો મેં મૂક્યું મમ્મી કયું નો સામાન. એ અહીંયા ઢીંગલા બનાવતી ને લઈને હુતી હે બેઠી હે. આમ જો અડધા ચોપડા આમ મૂકી દીધા, આમ કપડાં મૂકી દે. આના ઠેકાણા તો જો હાવ કેવા મારા હમણાં તો ઠેકાણા હા મગજ તો જાણે કેમ મૂકી આવી હે ખબર નથી પડતી. ઠેકાણે નથી મગજ. આ નિશાળમાં મૂકી દે. મગજની જગ્યાએ જ હોય કેવી વાત કરો મગજ ઠેકાણા હોય તો આવા કામ ન કર. એવા થઈ જાય પણ ભાડે નથી દઈ આવી ને વેકેશન નથી કરવા ગયું ને? વેકેશન કરવા તો ગયું હે પણ શું કરી આવતું નથી પાછું કે મન નથી લાગતું મમ્મી ઈ શું કરાવો? મારી મમ્મી નહીં આંગળી સૂજી ગઈ હે ને તો હવારે દોઈ પડશે ભેંસને એટલે દુખાવા મટાડવા ટ્યુબ ચોપડી. આનો સ્ક્રીનશોટ લઈને ગૂગલમાં સર્ચ મારી લેજો, યુઝ કરજો. કોઈ દુખાતું હોય ને હાથમાં તો એ વાત એ સાચી છે. નીપુબેન મમ્મીની સેવા કરે પાવરફુલ છે. તો નથી પણ હેલું છે એવું ટ્યુબ હે નહીં મમ્મી? હા જે કે કાંઈ અસર કરતી નથી, ખાલી નામની ટ્યુબ હે આ. કરે પણ થોડીક થોડીક અસર કરે એમ. મમ્મી નીપુ હમણાં બહુ આળસુડી થઈ ગઈ હો, કાંઈ કામ નથી કરતી. કાંઈ આરસુડ નથી કરતા. જમવાનું કઈ તે બનાવ્યું? હા તો જમવાનું તો બનાવે જ ને ઘરમાં. હને એટલું જ કામ ન કરે તો રોટલા શું ખાવાના? અર્થ શું? સવારે હંજવાળી પોતા ને વાસણ ને તો અમે બહારનું કર્યું તો પછી તારે ઈ તો કરવું જ પડે ને બેઠા હા બેઠા. તો એમ ન કહેવાય કોઈને હું કામ કરું જ છું પછી બધા શું સમજે કે નીપા કઈ કરતી જ નહીં એમ. ઈ ખાલી કોરે કોરે જ કરે છે, પાણીમાં ને કોરે નથી. ઘરનું જ કામ મેન હોય હવે. હા ઈ કોરા ખૂટા જ કહેવાય. મમ કોરા ખૂટા જ કહેવાય ને. કાલે તારે બહાર નીકળી જાવ ઘરનું અમે કરી નાખ. ઘરનું જ કરું કે. જો હે ને દેખાય જ આવે. પણ હું નાની હું મને બહારનું ના આવડે. બધું કેટલીક નાની હો. આટલી હા અમાર કામ તો કેવા બાના કાઢે, કામ કરવું ન હોય તો. બીજા આટલા મમ્મી હવાર માર ભેગી આવી ને તો એક કામ કર્યું ને પછી કે હવે હું નહીં કરું, આ નથી ગમતું. ઘરે આવતી રહે કીધા વિના. ક્યાં ગમે વાડીનું કામ કોને ન ગમે? મને તો બહુ ગમે. તારે જ નથી ગમતું મને બહુ ગમે વાળી. એનું હે ને એમ કહેવાનો મતલબ ઈ છે કે ઈ બોલે છે ને એનું જરીક ઊંધું કરી નાખવું. હા, સમજી ગયા. આ બધા સાંભળતા હોય એટલે એમ કહેવાનું વાડીનું કામ બધાને ગમે એમ કહે. પણ દે જરાક ના આમાં મામા. આમાં મામા આમ જો તો આ ટ્યુબ જોતો હવે એ પુત્ર મોટું થઈને શું બનવું? મારે મોટું થઈને બનવાનું છે, બનીને કહીશ. જો એને કોઈ દી જવાબ હોય જ નહીં. સરપ્રાઈઝ આવે. સરપ્રાઈઝ દેવાની છે તમને બધાને. હમ. પણ કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું. મને એનું બહુ દુઃખ થાય. એમ થાય કે જોઈ નિયા જાય સબસ્ક્રાઇબ કોઈ નથી કરતું. તો નીપુબેનનો થોડોક માન રાખો, સબસ્ક્રાઈબ કરતા જાઓ, કોમેન્ટ કરતા જાઓ. આ નીપુબેનના કારનામાં કંઈ ખારા ભારા લાગે તો અને લાઈક કરો વિડીયોને. શેર કરો. મારો વિડીયો તો ગમતો જ છે બ્લોગ અને શેર કરજો એટલે બધા જોવે. નો ગમતું હોય નીપુનું એ કોમેન્ટ કરતા જાજો ભેગા ભેગા. હા એટલે એમને સારું લાગે. એ વાત તો સાચી જ ને. સાચું હોય એ કહેતા જાય. બીજું હું અમે ખોટું બોલી માણા તો બીજા તો તને ન ઓળખતા હોય એ તો સાચું કહીને જાય ને. હા એ તો જો હું કમેન્ટમાં કાલે હું ઓ કોક તો કમેન્ટ કરજો મારા હાટું કે હું સારું બ્લોગ કરું, હું સારું કામ કરું હું ઘરે એમ. હા તારું માન રાખવા નાની છોકરી એમ કરીને કાલે કહી જો દે. એક જણાએ કમેન્ટમાં મને કીધું ને કે હેમી એ નીપા એ સારું કામ કરે છે, મારા વખાણ જાય એટલે તારા મને ચોકલેટ ખવડાવે. રૂપિયા વાળી ખવડાવી દે. ગમે એવી ડેટું હાલશે મને કેમ આ રૂપિયા વાળી.
ના રૂપિયાવાળી ખવડાવીશ. ચોકલેટ ને પણ ખાવા ચડે એમ કરે. ચોકલેટ હું તને એક જો કોમેન્ટ હે ને એ નહીં આવે ને, તારી કોમેન્ટ નહીં, તારા નામની કોમેન્ટ નહીં આવે ને, તો તારે મને ચોકલેટ ખવડાવવાની. એ પાછી કઈ ખબર 50 વાળી. હા એટલે હે ને એમ તારા નામની કોમેન્ટ આવી ને તો હું તને રૂપિયાવાળી ખવડાવી દઈશ. ઓકે, રૂપિયાવાળી નહીં, મને 50 વાળી ખવડાવવાની છે. હા એવું થોડું એવું જ ન હાલે. હું ક્યાં કમાવા જો સરાસર અન્યાય છે. પાછા તો કે હે ને અહીંયા અમે આવા ને તેવા. હું અન્યાય એમાં સાચી જ વાત છે. ના તું કામ નથી હું કરતી, તને રૂપિયાવાળી ખવડાવી દઈશ ને. હું તો કામ કરું. એક એવું કાંઈ નહીં, 50 વાળી એને રૂપિયા વાળી એને 5 વાળી ખવડાવી દે. હા 5 વાળી ખવડાવી દે. આજે આ મમ્મી પાછા વચ્ચે. તારે પાંચની મમ્મી તાને નહીં મળે પણ હો. તારે 5ની ખવડાવે. હા આ વચમાં વકીલ બોય બેટા એ બોલ. મમ્મી તમને કાંઈ નહીં મળે પણ મારે ખાવી નથી. તોય તને દઈ દઈશ મમ્મી, ચિંતા ન કર. એમ ખાતી. આ હરખો આઠ મહિના હવારમાં પછી દુઃખ છે. થઈ ગયું ને મમ્મી. ઓકે તો હે ગાઈસ, આ સાથે જ આજનો વ્લોગ આપણે ખતમ કરીએ. તમારો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલમાં ન આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.